લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ત્યારે ચૂંટણીમાં અત્યાર સુધીમાં 130 થી વધુ ફોર્મ ભરાયા છે। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવામાં હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે આજે વધુ ઉમેદવારોએ નામાંકન પત્રો દાખલ કર્યા છે। લોકસભામાં કોંગ્રેસના 9 અને ભાજપના 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે આજે લોકસભાની બેઠકો માટે કુલ 130 અને વિધાનસભાની 5 બેઠકો માટે કુલ 14 ઉમેદવારી પત્રો ભરાયા છે। આજે ભરાયેલા પત્રોમાં કચ્છમાં 6, બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સાથે 5, પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર સાથે 4, સાબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 12, અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સાથે 9, અમદાવાદ પશ્ચિમમાં 4 ભરાયા છે। એ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 5, રાજકોટમાં 2, પોરબંદરમાં 4, જામનગરમાં 6, જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા અને ભાજપના રાકેશ ચુડાસમા સાથે 5, અમરેલીમાં ભાજપના ભરત સુતરિયા સાથે 7, ભાવનગરમાં ભાજપના નીમુબેન બાંભણિયા સાથે 6, આણંદમાં કોંગ્રેસના અમિત ચાવડા સાથે 4, ખેડામાં કોંગ્રેસના કાળુ ડાભી સાથે 5, પંચમહાલમાં 3, દાહોદમાં ભાજપના જશવંતસિંહ ભાભર અને કોંગ્રેસના પ્રભાત આવડિયા સાથે 6, વડોદરામાં કોંગ્રેસના જશપાલસિંહ પડિયાર સાથે 10, છોટાઉદેપુરમાં 3, ભરૂચમાં 2, સુરતમાં ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી, નવસારીમાં 4 અને વલસાડમાં ભાજપના ધવલ પટેલ સાથે 5 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે। જ્યારે વિધાનસભાની 5 બેઠકો માટે આજે વિજાપુરમાં 3, માણાવદરમાં 4, ખંભાતમાં 4 અને વાઘોડિયામાં 3 ભરાયા છે। કોંગ્રેસના દિનેશ પટેલે વિજાપુર, ભાજપના અરવિંદ લાડાણીએ માણાવદર, ચિરાગ પટેલે ખંભાત અને કોંગ્રેસના કનુ ગોહિલે વાઘોડિયામાં ફોર્મ ભર્યા છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી છે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।